ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता उत्तरार्ध अध्याय 37। પાંડવોને વ્યાસનો ઉપદેશ। નંદીશ્વર બોલ્યા કે હવે હું તમને શિવના કિરાત અવતારની કથા સંભળાવું છું, જેણે મૂક દૈત્યને મારી અર્જુનને વરદાન આપ્યું। જ્યારે શ્રેષ્ઠ પાંડવોને દુર્યોધને જુગારમાં હરાવી દીધા તો તે પોતાની સતી દ્રૌપદીને સાથે લઈને દૈત્યવનમાં જઈને રહેવા લાગ્યા। સૂર્ય દ્વારા પ્રાપ્ત આ સ્થળ ઉપર તેઓ પોતાનું જીવન સુખપૂર્વક વિતાવતા હતા। ત્યારે દુર્યોધને પાંડવોને કષ્ટ આપવાના અભિપ્રાયથી ઋષિ શ્રેષ્ઠ દુર્વાસાને એમના સ્થાને મોકલીને એક બીજા જ કપટની રચના કરી, જેમાં હજારો વિદ્યાર્થીઓને સાથે લઈને દુર્વાસાએ જઈને ઈચ્છાનુસાર ભોજન માગ્યું। પાંડવોએ તેમની માંગણીનો સ્વીકાર કર્યો, તેમને સ્નાન માટે મોકલ્યા। પછીથી અન્નના અભાવથી દુઃખી પાંડવો પોતાના પ્રાણનો ત્યાગ કરવાની તૈયારીમાં હતા। ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણના સમર્યા। કૃષ્ણ તત્ક્ષણ ત્યાં આવી પહોંચ્યા। સ્વયં શાકના પાંદડાને ખાઈને એ સર્વને તૃપ્ત કરી દીધા। દુર્વાસા પોતાના શિષ્યોને તૃપ્ત થયેલા જાણી ચાલ્યા ગયા। શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવોનું સંકટ ટળી ગયું। પાંડવોએ તેમને શિવારાધન બતાવી ત્યાંથી તે દ્વારકા પ્રત્યે વિદાય થયા। પછીથી પાંડવોએ દુર્યોધનના ગુણોની પરીક્ષા કરવાને માટે એમની પાસે એક ભીલને મોકલ્યો। તે દુર્યોધનની પાસે જઈને એના ગુણોદયને જાણીને પાંડવોની પાસે આવ્યો। દુર્યોધનના ગુણ સાંભળીને પાંડવો ઘણા દુઃખી થયા। એમનો યુદ્ધનો વિચાર કર્યો, પરંતુ યોગ્ય સમય ન જાણતા મૌન રહ્યા। પછીથી જટાજૂટધારી વિભૂષિત રુદ્રાક્ષધારી ભસ્મ લગાવી વ્યાસજી ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર જપતા એમની સમક્ષ ગયા। પાંડવોએ જોયું તો વ્યાસજી શિવના પ્રેમમાં મગ્ન સાક્ષાત તેજપુંજ, બીજા ધર્મમાં સમાજ જ શરીરને ધારણ કરનાર જ હતા। વ્યાસને જોતા જ પાંડવોએ ઊભા થઈને એમની પ્રાર્થના કરી અને દર્ભાસન ઉપર બેસાડી વિવિધ પ્રકારે તેમનું પૂજન કર્યું। પછી સ્તુતિ કરતા પોતાને ધન્ય કહેતા ઘણો જ હર્ષ પ્રગટ કર્યો તથા પાંડવોએ વ્યાસને નિવેદન કરતા ઉપદેશ વચનોની યાચના કરી, જેમાં એમનું કષ્ટ શીઘ્ર જ દૂર થઈ જાય। ત્યારે મહામુનિ વ્યાસ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે પાંડવો, તમે કષ્ટ યોગ્ય નથી, કારણ કે તમે ક્યારેય પણ સત્ય છોડ્યું નથી। પુરુષનો જ આ સ્વભાવ છે કે તે પ્રાણ ચાલ્યો જાય તો પણ સદધર્મનો ત્યાગ કરતા નથી। અમારા માટે તો તમે અને કૌરવો બંને સરખા છો, તો પણ બુદ્ધિમાન પુરુષો ધર્માત્માઓ તરફ પક્ષપાતથી જોતા હોય છે। પ્રથમ તો આ અંત ધૃતરાષ્ટ્રે લોભવશ થઈને ધર્મનો ત્યાગ કર્યો હતો અને તમારા રાજ્યનું અપહરણ કર્યું હતું। જો કે એના માટે તમે અને કૌરવો પુત્રો જ હતા અને પિતાના મળતા મહાત્માઓએ પુત્રો ઉપર દયા કરવી જોઈએ, તો પણ એમણે પોતાના પુત્રો દુર્યોધનને અનર્થથી વાળ્યો નહીં। જો આ પ્રમાણે થાત તો આટલે સુધી મામલો ન પહોંચત। આની આગળ જે કંઈ થયું એ અન્યથા થઈ શકે તેમ નથી, પરંતુ તે દુષ્ટ છે। તમે સત્યવાદી છો, તેથી એમનો નિશ્ચયપૂર્વક નાશ થશે જ। જે બી તેણે વાવ્યા છે તેના ફળ તો જરૂર આવશે। એ કારણથી તમે લોકો લોભ ન કરશો, એમાં સંદેહ નથી કે તમારું કલ્યાણ થશે। આ પ્રમાણે જ્યારે વ્યાસજીએ યુધિષ્ઠિર વગેરે પાંડવોને પ્રસન્ન કર્યા તો પાંડવોએ કહ્યું, હે નાથ, આ તો આપ સત્ય જ કહો છો, કારણ કે દુષ્ટાત્મા તે અમને અહીં વનમાં પણ નિરંતર કષ્ટ જ પહોંચાડતો રહ્યો છે। તો પણ હે વિભુ, અમારા અશુભને નષ્ટ કરી અને શુભનું દાન કરો। પહેલા શ્રી કૃષ્ણે પણ એમ જ કહ્યું હતું કે તમે લોકોએ શિવજીની આરાધના કરવી જોઈએ, જેમાં અમે પ્રસાદ કર્યો છે। તેથી હવે આપ અમને એ માર્ગનો ઉપદેશ કરો। ત્યારે પાંડવોના વચનોને સાંભળીને વ્યાસ ઘણા જ પ્રસન્ન થયા અને એમણે શિવના ચરણ કમળનું સ્મરણ કરીને કહ્યું કે હે ધર્મબુદ્ધિ પાંડવો, શ્રીકૃષ્ણનું કહેવું સત્ય હતું। હું સ્વયં પણ શિવનો આરાધક છું। તમે ઘણા બધા પ્રેમથી શિવનું સેવન કરો અને
એથી તમને અતુલ સુખની પ્રાપ્તિ થશે. શિવની સેવા ન કરવાથી જ સર્વ દુઃખોની પ્રાપ્તિ થાય છે. પછી આ 5 પાંડવોમાં અર્જુનને યોગ્ય જાણીને વ્યાસે શિવની આરાધના માટે ઇન્દ્ર સંબંધી વિદ્યાનો ઉપદેશ કર્યો. પાર્થિવ પૂજનનું વ્યાસે શિવની આરાધના માટે વિધાન બતાવ્યું. અર્જુન ઇન્દ્રકીલ પર્વતની નજીક ગંગાજીના તટ પર તપ કરવાને માટે ચાલ્યો ગયો. વ્યાસે યુધિષ્ઠિરને કહ્યું, હે યુધિષ્ઠિર, તમે તો હંમેશા ધર્મમાં જ સ્થિર રહો છો. એનાથી નિસંદેહ તમે સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પ્રાપ્ત કરશો. આમ કહેતા વ્યાસ શિવના ચરણોનું ધ્યાન કરતા ત્યાંથી અદૃશ્ય થયા. ઓમ નમઃ શિવાય.